આ તરફ રાજકોટ વાસીઓને આજે ગુજરાતના સ્થાપના દિવસે મળી છે મોટી ભેટ। રાજકોટની જનતાને આજે મળી સૌથી મોટી ભેટ। અટલ સરોવર આજથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે। નવા રેસ કોર્સ ખાતે કરોડોના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ થયું છે। 36 એકરમાં 126 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ થયું છે। અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યો છે આકર્ષણનું કેન્દ્ર। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનો ઉમટ્યા। અટલ સરોવરમાં પ્રવેશ માટે 25 રૂપિયાની ટિકિટનો જે દર છે તે રાખવામાં આવ્યો છે। યંગસ્ટર્સે અટલ સરોવરના કાંઠે ગરબે ઝૂમ્યા। રાજકોટવાસીઓની જે તમામ અપેક્ષા છે એનો આજે અંત આવ્યો છે અને મને આશા છે કે તમામની અપેક્ષાઓની સાથે અમે આજે ખરા ઉતરશું અને આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને અમે ક્યારેય એવું ફીલ નહીં કરાવીએ કે એ લોકો દુબઈ, સિંગાપોર, મલેશિયા કે એવી કોઈ બહારની કન્ટ્રીઝમાં જઈને જે થીમ પાર્કની મજા લઈ રહ્યા છે એ પાર્કની મજા એમને અટલ સરોવરમાં ના આવે અને એ લોકોને ઓલવેઝ એ પ્રાઉડ ફીલ થશે કે અમારું રાજકોટ છે એ રંગીલું રાજકોટ છે।